गुड इवनिंग गाइस। तो शाम के बज चुके हैं 8 और मेरा व्लॉग है ना आज अभी चालू हो रहा है કેમ કે આજે છે ને તમને લોકોને ખબર જ છે કે અમે લોકો 2 દિવસ ફાર્મમાં ગયા હતા। તો આજે છે ને તબિયત મમ્મીની ખરાબ હતી અને આજે મને સવારે સારું નથી લાગતું, મને તબિયત ખરાબ હતી અને આજે છે ને ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે। ખબર નહીં હવે કાલે એવું તો હું થયું હતું કે તબિયત ખરાબ થઈ ગઈ। મને એ બે જેવું નથી પણ મને તો આમને થોડોક થાક લાગ્યો હશે એવું મને લાગે છે, એટલે મને મજા નહોતી અને આજ મમ્મીને તો સાવ મજા નહોતી। મમ્મી તો છે ને આજે અડધી રાતની જાગતી હતી, એ ખબર નહીં પેટમાં દુખતું હતું ને એવું બધું હતું, હે ને મમ્મી? જય શ્રી કૃષ્ણ। શું થયું હતું? હા, પેટમાં દુખતું। હા, મમ્મીને છે ને પગમાં પ્રોબ્લેમ છે એટલે છે ને એને નીચા પાટલા ઉપર બેસવા ના પાડી છે। તો પેલું સ્ટૂલ જેવું આવે ને અડધો પાટલો જેની ઉપર આપણે બેસીને નાહીએ ઈ પાટલા ઉપર બેસીને છે ને મમ્મી કપડાં ધોવે ને તો એને છે ને શરીર આજે બહુ દુખતું હતું। જોકે 2 દિવસ તો કપડાં ધોયા નહોતા પણ ખબર નહીં થાક ને એવું બધું ભેગું થયું હશે અને કંઈક ખાવામાં કંઈક ખબર નહીં પ્રોબ્લેમ હશે એટલે આજે એની તબિયત બહુ ખરાબ હતી। અને દિવેશભાઈ આજ જો વહેલો ઘરે આવી ગયો છે કેમ કે એની તબિયત ખરાબ છે અને હજી અવનિક ને પપ્પા આવવાના બાકી છે, એ બે આવી જશે। 8 ને 10 મિનિટ થઈ ગઈ છે, રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચાલો આપણે જોઈ લઈએ આજ રસોઈમાં શું બનાવ્યું છે। તો જો તમે જોતા હશો રોટલા બનાવ્યા છે, કઢી બનાવી છે અને ખીચડી બનાવી છે અને કઢી છે ને મારી મમ્મીએ ભરેલા મરચાંની કઢી બનાવી છે। તો મેં તો એવી ક્યારેય નથી બનાવી પણ આજ મારી મમ્મી છે ને ભરેલા મરચાંની કઢી બનાવી છે, જોઈએ આપણે એનો ટેસ્ટ કેવો આવે છે એમ। બસ તો આવું કંઈક શેડ્યુલ છે અને આજે છે ને વ્લોગ આખો દિવસ નથી બન્યો કેમ કે મેં તમને કીધું એમ તબિયત ખરાબ હતી ને એટલે કાંઈ શેડ્યુલમાં કાંઈ હતું નહીં એટલે છે ને આજે વ્લોગ જ નથી બનાવ્યો। એટલે 8 વાગે ચાલુ થાય છે, હવે પપ્પાને અવનિક આવશે પછી જમવા બેસવાનું છે બસ। અને કાલે ફાર્મે ગયા હતા, કાલને પરમ દિવસે, તો એની કોમેડી તમે લોકોએ જોઈ જ હશે। તો જ્યારે આપણે છે ને બહાર જઈને બધા હારે આવી રીતે રહીને આવીને પછી ઘરે એકલા હોય ને તો હરવે નહીં। હજુ મારા પપ્પાને એન્ટ્રી જાય છે। જય શ્રી કૃષ્ણ। એટલું બધું શું લાવ્યા છો? હાબુ એટલા બધા લાવ્યા? ચાલો ભાઈ, હાબુ આવી ગયા છે તો આપણે નાવા હટું, અત્યારે તો કાંઈ કામમાં નથી આવવાના એવું બધું છે। આવું નહીં હજી તો એની ફ્રેન્ડ હારે આવવાનો છે। પપ્પા તો આવી ગયા છે, હવે અવનિક આવવાનો બાકી છે। અને હા, હું તમને વાત કરતી હતી કોમેડીની, તો કોમેડીમાં મેં હજી તમે આ વ્લોગ જોયો હશે ને કાલનો, એમાં તમે જોયું જ હશે હર્ષ અને એક મારા માસા છે, એ બંનેની કોમેડી એટલી જોરદાર હતી ને કે બહુ જ મજા આવી ગઈ એમ, બધાને એટલી મજા આવી ગઈ હતી બેની કોમેડી જોઈને અને એનો ડાન્સ અને એની એક્ટિંગ અને એને બોલવાનું 1 નંબર એમ, એટલે મજા જ આવી ગઈ હતી। અને મેઇન વસ્તુ એ છે કે હર્ષ છે ને ન્યૂઝીલેન્ડ વહી જવાનો છે, તો હવે પછીની કદાચ કોઈ ટ્રીપ થાય, જોકે ટ્રીપ થાય તો હવે તો હું જઈ ન શકું હમણાં, એટલે પછી ટ્રીપ થાય એમાં હું જઈ શકીશ પણ ત્યારે કદાચ હર્ષ નહીં હોય, ન્યૂઝીલેન્ડ જવાનો છે એટલે છે ને અમે બધા કાલે એવી વાત કરતા હતા કે આ વહી જાય ને પછી બધા એને મિસ કરશે કેમ કે માણસ જ એવું છે એમ, એકદમ કોમેડી એમ, તમને મજા જ આવી જાય અને એ બધા એકદમ મસ્ત રીતે રહે અને બધાને એની યાર મજા જ આવે। અને બીજા છે દીપક માસા છે, મુંબઈથી આવે છે પેલા જાડા માસા, એ એટલી કોમેડી કરાવે, એને જોઈને મજા જ આવી જાય। તો બસ એ બે છે અને જોકે હવે તો ઘણા ઓછા થઈ ગયા છે મારા ગ્રુપમાં। એક આ રોહન છે ને મુંબઈ વાળો, એનો ભાઈ છે એ કેનેડા વહી ગયો છે, એક મારા મામાનો છોકરો ઓસ્ટ્રેલિયા વહી ગયો છે, પછી પેલા આ માસા છે ને જાડા માસા, એનો છોકરો ઓસ્ટ્રેલિયા વહી ગયો છે અને હવે અવનિક ઓસ્ટ્રેલિયા વહી જવાનો છે। એટલે અમારા ગ્રુપમાં છે ને જેટલા છે ને એમાંથી હા ઓછા થઈ જવાના અને જે વચ્ચે ને એ બધા છે ને મોટા મોટા વચ્ચે, જે નાના નાના છોકરા હતા ને જે કોમેડી કરે એવા, એ બધા વહી જવાના છે। જોકે 3 તો વહી ગયા છે ને હજી 2 વહી જવાના છે અને રોહનનું ખબર નહીં, એને મને લાગે છે કે એને જવું છે એવું છે પણ હવે જોઈએ હવે એ જાય છે કે નહીં, એ વહી જાય ને તો કોઈ જ નહીં વધે આ બાજુ, એવું થાય કાંઈ નહીં, જ્યાં સુધી છે ત્યાં સુધી એન્જોય કરીએ। બધી ટ્રીપ લગાવે છે એમાં આપણે મોકો મળશે તો જવાનું અને બસ એન્જોય કરવાનું, બધા સાથે રહેવાનું, આવું બધું છે। પછી તો કોને ખબર આવો ચાન્સ મળે કે નહીં, કેમ કે બધા અલગ અલગ કન્ટ્રીમાં છે, અલગ અલગ સિટીમાં છે, તો બધા એકસાથે આવી જાય એવો તો કાંઈ ચાન્સ જ નથી। પછી જો કોઈના મેરેજ હોય ને કોઈ કાંઈ અંગતનો કાંઈ પ્રસંગ હોય
તો બધા એક સાથે આવી જાય તો આપણને એવો ચાન્સ મળશે. તો જો હવે મારા બેનની એન્ટ્રી થઈ છે, આવી ગઈ છે. તાર પાસે ચાવી નથી? બેગમાંથી કઢાય નહીં? બોલો, ચાવી છે ને તો એ પબ્લિક આપણને લોક ખોલવા બોલાવે. આવું છે. શું થઈ? આમ કેમ કહો કે મારો હોય એમ ઘરે આવી છે? હુઈ ગયો તો બોલો. યસ, ઓફિસમાં હુઈ ગયો તો બોલો. આવું છે.